ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે હું સરસ મજાની ગુજરાતની ફેમસ રેસીપી લઈને આવી છું અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં 1 કપ ચોખા લીધેલા છે ને અડધો કપ જેટલી અડદની દાળ લીધેલી છે। તેને મેં ઓવરનાઇટ માટે પલાળીને રાખેલી છે। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના પલળી ગઈ છે। હવે તેમાં આપણે અડધા કપ જેટલા પૌવા એડ કરવાના છે। હવે તેને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। હવે એક મિક્સર જાર લેવાનો છે, તેમાં આપણે ચોખાને આવી રીતના નિતારીને લેવાના છે અને પૌવા પણ સરસ રીતે અંદર પલળી ગયા છે। તેવી રીતે આપણે દાળ ચોખા અંદર લઈ લેશું। હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે સરસ રીતે ચન કરી દઈશું। તમે જોઈ શકો છો સરસ મજાનું ચન થઈ ગયું છે। બસ આવું જ બેટર આપણે તૈયાર કરવાનું છે। હવે તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેવાનું છે। હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરી દે। બહુ ખાટું નથી લેવાનું દહીં આપણે। અને હવે સરસ રીતે આપણે તેને ફેટી લેવાનું છે। જ્યાં સુધી બબલ્સ ના આવે ત્યાં સુધી આપણે તેને ફેટવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ઉપર બબલ્સ આવી ગયા છે। બસ આવું જ આપણે ફેટવાનું છે। હવે ઢાંકીને આપણે તેને 8 થી 10 કલાક માટે તેને રેસ્ટ આપવાનો છે, આથો લાવવાનો છે। 8 થી 10 કલાક થઈ ગઈ છે। તમે જોઈ શકો છો હજી બબલ્સ એમનેમ જ છે અને એકદમ સરસ મજાનું બેટર તૈયાર થયું છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ બનાવેલી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો। હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આવું જ આપણે બેટર તૈયાર કરવાનું હતું। હવે અહીંયા મેં સ્ટીલની પ્લેટ લીધેલી છે અને તેલથી ગ્રીસ કરીને રાખેલી છે। તેમાં આપણે બેટરને લઈ લેવાનું છે। અંદાજે 3 થી 4 ચમચા જેટલું આપણે તેમાં લેવાનું છે અને એકદમ પતલું એવું જ બેટર આપણે તેમાં પાથરવાનું છે। બસ આવું જ આપણે પાથરી દેવાનું છે। અહીંયા મેં અજકચરા મરીનો ભૂકો કરેલો છે તે આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈ। હવે અહીંયા સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે થાળીને મૂકી દેવાની છે અને ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દેશું। તમે જોઈ શકો છો સરસ મજાની સ્ટીમ થઈ ગઈ છે અને આવી રીતના સ્ટિકની મદદથી ચેક કરી લેવાનું છે, ક્યાંય ચોંટતું નથી। હવે થોડું ઠંડુ થાય પછી આપણે તેનું કટિંગ કરવાનું છે અને ઉપરથી આવી રીતના થોડુંક આપણે તેલ લગાવી દેવાનું છે। હવે આપણે તેનું કટિંગ કરી લઈ। એકદમ જારીવાળા અને એકદમ સોફ્ટ મજાના ઈદડા તૈયાર થઈ ગયા છે। ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈ તો છે ને એકદમ સરસ મજાની રેસીપી। જો કોઈ અચાનક મહેમાન આવવાના હોય તો આપણે આ રેસીપી તૈયાર કરીને રાખી શકીએ છીએ। 2 થી 3 દિવસ સુધી સારા રહેશે અને બગડતા પણ નથી। એકદમ સોફ્ટ અને એકદમ વ્હાઈટ સરસ મજાના ઈદડા તૈયાર થઈ ગયા છે। હું તમને વિડીયોમાં બતાવી રહી છું અને હાથમાં લઈને પણ તમને બતાવી રહી છું। એકદમ સોફ્ટ મજાના ઈદડા તૈયાર થયા છે। તો છે ને સરસ મજાની રેસીપી જોતા જ ખાવાનું મન થઈ જશે અને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે। તેને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।